જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। તો કાલના લેક્ચરની અંદર આપણે સજીવો માટેની લાક્ષણિકતાઓ અથવા તો સજીવ કેવા માટેના ક્રાઇટેરિયા વિશે વાત કરી હતી કે કેવા લક્ષણો ધરાવતા હોય તો એને સજીવ કહી શકાય। જેમ કે આપણે લક્ષણો જોયા હતા કે વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, પર્યાવરણ સાથેની અનુભૂતિ અને સ્વયં સભાનતા એવા લક્ષણોની વાત કરી હતી કે આ લક્ષણોની અંદર જો સજીવો આવતા હોય તો એને સજીવ કહેવા યોગ્ય છે। તો પ્રશ્ન થાય કે સજીવો તો કેટલાય હોય આપણી આસપાસ। તમે વિચારો આંખ બંધ કરીને તો આપને ખ્યાલ આવશે કે ભાઈ માણસ એક સજીવ છે, આજુબાજુ જોવા મળતું કૂતરું એક સજીવ છે, વનસ્પતિઓ એક સજીવ છે, ચકલી એક સજીવ છે, ગાય એક સજીવ છે, મોર એક સજીવ છે। અઢળક સજીવોની જાતો આપને મળશે। તમે ગણવા બેસશો તો કેટલી જાતો મળશે? કેટલી બધી, અઢળક। તો સજીવોમાં કેટલી વિવિધતાઓ રહેલી છે, એ વિવિધતા વિશે ચર્ચા કરવા માટેનો આપણો પહેલા ચેપ્ટરનો બીજો ટોપિક છે સજીવોમાં રહેલી વિવિધતા। તો આપણે આજના ટોપિકની અંદર વાત કરશું 1.2 સજીવોમાં વિવિધતા। કેવી વિવિધતાઓ સજીવોમાં રહેલી છે? તો ભાઈ આપને ખબર પડે કે સજીવો અલગ અલગ કેટલી જાતના સજીવો આપને જોવા મળે છે, કેટલી જાતના સજીવો જોવા મળે છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોવા જાય તો લગભગ 1.7 થી 1.8 મિલિયન જેટલી 1.7 થી 1.8 મિલિયન જેટલી સજીવોની જાતો અત્યાર સુધી ઓળખાઈ ગઈ છે। કેટલી જાતો અત્યાર સુધી ઓળખાઈ ગઈ છે? 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતો, ઓળખાયેલી જાતો આપને પ્રાપ્ત થયેલ છે। હું એકદમ ટૂંકમાં લખું છું તો તમારી રીતે જોઈ લેજો। સજીવોની 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતો અત્યાર સુધીમાં આપને મળેલી છે। તો કેટલી બહોળી વિશાળતા જોવા મળશે સજીવોમાં। તો ભાઈ આટલા બધા સજીવો હોય તો તમને એમ નથી લાગતું કે આ લોકો માટે ચોક્કસ કંઈક નામ હોવું જોઈએ? બધી જાતિઓનું, બધી જાતોને કંઈક નામ આપ્યું હશે, કારણ કે ઓળખવી કેમ? તમે સામાન્ય રીતે જુઓ તો આપણી શેરીમાં જે કૂતરાઓ હોય, કૂતરાઓને નામ આપણે આપી દીધા છે, કલિયો, બઠિયો અને ડાઘો, એવા વિવિધ નામ આપણે આપી દીધા છે। માણસોને આપણે નામ આપ્યા। નામ આપવાનું કારણ શું છે? તો કે જે તે વ્યક્તિના ચોક્કસ લક્ષણો તમને ખ્યાલ આવે। કોઈ પણ નામ લેશો, ભાઈ મારું નામ લ્યો, તમે મને ક્યારેક જોયો, તમે નામ લ્યો ભાઈ સ્મિત, તો તમને મારી છબી આખી તમારા મગજમાં આવશે। તમે કોઈ પણ વસ્તુ નામ લ્યો ભાઈ ગાય, તો સમગ્ર પ્રકારની ગાયો તમારા મગજમાં આવશે। સમજાય છે? તો નામ આપવા માટેનું કારણ શું છે? કે દરેક લક્ષણો વિશે ચોક્કસ ચર્ચા થઈ શકે એ માટે। તો હવે આપણે પ્રશ્ન થાય કે ભાઈ આપણે ગાયની જ વાત કર્યું ના કરીશ તો ગાયની જ વાત લઈ કે ગાયને અંગ્રેજીમાં કાઉ કહેવાય, બરાબર? ગુજરાતીમાં ગાય કહેતા હોય। પછી ઘણા અલગ અલગ ભાષામાં અલગ અલગ ગાયને સંબોધતા હોય। તો નવો પ્રશ્ન થાય ભાઈ કે ભાઈ એક અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાષામાં તો અલગ અલગ નામ છે, અલગ અલગ વિસ્તારમાં એને જુદા જુદા નામથી બોલાવવામાં આવે છે દરેક સજીવને। તો સજીવ માટે કોઈ ચોક્કસ નામ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? તો હા, સજીવો માટે ચોક્કસ નામ હોવું જ જોઈએ। તો આ ચોક્કસ નામ કઈ રીતે મળશે? આપણે વૈજ્ઞાનિક બાબતની જ વાત કરીએ છીએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ વાત કરીએ છીએ। તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અલગ અલગ એક્સપેરિમેન્ટ માટે કે અલગ અલગ એની જાણકારી મેળવવા માટે, ઓળખ વિધિ કરવા માટે નામકરણની તો જરૂર પડશે। તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક ચોક્કસ નામ હોવું જ ખૂબ જ જરૂરી છે। તો કે હા ભાઈ જરૂરી છે। તો ચોક્કસ નામ આપશે કોણ? તો અત્યાર સુધીમાં વૈજ્ઞાનિક નામ આપવા માટે બે સંસ્થાઓ કાર્યરત છે। હું એકદમ પોઈન્ટ વાઇઝ જાઉં છું, જે પોઈન્ટ એક્ઝામની દ્રષ્ટિએ આઈએમપી હોય એ જ પોઈન્ટ ડાયરેક્ટ હું ભણાવું છું, બરાબર? તો બે સંસ્થા એવી છે, ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા છે કે સમગ્ર વિશ્વમાં એ જે નામ આપે એ જ નામ વૈજ્ઞાનિક નામ હોય। અને દરેક જગ્યાએ ભારતમાં જાઓ, પાકિસ્તાનમાં ન જવાય ભાઈ, ભારતમાં જાઓ કે ચીનમાં જાઓ કે અમેરિકામાં જાઓ, જ્યાં જાઓ ત્યાં એને એ જ વૈજ્ઞાનિક નામથી બોલાવવામાં આવતી હોય અને એ વૈજ્ઞાનિક નામને આધારે એની સમગ્ર જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે। તો કઈ બે સંસ્થા છે? તો વનસ્પતિઓમાં નામ આપવા માટેની સંસ્થા છે ICBN। વનસ્પતિઓ માટેની સંસ્થા છે, વનસ્પતિઓ માટે કઈ સંસ્થા છે? તો કે ICBN। આ એક્ઝામની દ્રષ્ટિએ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા પ્રશ્ન પૂછાતા હોય, આના ફૂલ ફોર્મ પૂછાતા હોય, આનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનકલ્ચર। આ પહેલી સંસ્થા થઈ, વૈજ્ઞાનિક નામ આપવા માટેની પહેલી સંસ્થા કઈ થઈ? તો કે વનસ્પતિઓમાં ખાસ કરીને ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનકલ્ચર।
આ સંસ્થા સમગ્ર વિશ્વમાં વનસ્પતિઓને વૈજ્ઞાનિક નામ આપે છે કે આ વૈજ્ઞાનિક નામ આ વનસ્પતિઓનું છે, તો એ સમગ્ર જગ્યાએ એક જ નામથી એને ઓળખ થતી હશે, એક જ નામને આધારે એની ઉપર સ્ટડી થતું હશે. તો વનસ્પતિઓ માટે આ છે, તો પ્રાણીઓ માટે કઈ સંસ્થા હશે? તો સેમ પ્રાણીઓ માટેની સંસ્થા છે આઈસી. પ્રાણીઓ માટેની સંસ્થા છે, પ્રાણીઓ માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો ICZN. પેલું બોટની રિલેટેડ વાત હતી, વનસ્પતિ શાસ્ત્ર રિલેટેડ વાત હતી, તો કોણ નામ આપશે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનકલ્ચર. અને સેમ એ જ રીતે જો અહીંયા પ્રાણીઓની વાત હોય તો કોણ નામ આપશે? તો કે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર. સમગ્ર વિશ્વમાં આ બે સંસ્થાઓ વૈજ્ઞાનિક નામ આપવા માટે કાર્યરૂપ છે. વૈજ્ઞાનિક નામ આપવા માટે જે સંસ્થાઓ મદદ કરે છે એ સંસ્થાઓના નામ અહીંયા લખ્યા છે. વનસ્પતિઓને વૈજ્ઞાનિક નામ આપશે ICBN, અને પ્રાણીઓની અલગ અલગ જાતોને વૈજ્ઞાનિક નામ આપશે ICZN. તો આ બંને સંસ્થા કાર્યરૂપ છે. હવે નવો પ્રશ્ન થાય કે ભાઈ નામ તો આપે છે, પણ કઈ પદ્ધતિને આધારે નામ આપે છે? દરેક સંસ્થા વૈજ્ઞાનિક નામ આપે છે, તો કઈ પદ્ધતિને આધારે નામ આપતા હશે? તો આગળ આપણે જોઈએ કે વૈજ્ઞાનિક પદ્ધતિ નામ આપવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ આપેલ છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. બંને સંસ્થા કઈ પદ્ધતિને આધારે નામ આપે છે આપણે કેવું હોય તો અહીંયા ખબર પડે. પદ્ધતિનું નામ છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. મારા અક્ષર બહુ મસ્તી ના થાય. હા, પદ્ધતિ છે કઈ છે? તો કે દ્વિનામી નામકરણ. હવે ભાઈ નવો પ્રશ્ન થાય, દ્વિનામી નામકરણ એટલે કેવું નામકરણ? દ્વિનામી આ પ્રકારના વૈજ્ઞાનિક નામની અંદર કેટલા નામ હશે? દ્વિનામી, બે નામ હશે. બે નામ જેની અંદર આવતા હોય એવી પદ્ધતિ. તો ભાઈ આપણે ખબર પડે કે દ્વિનામી નામકરણ પદ્ધતિની અંદર કેટલા નામ આવતા હશે? તો કે હંમેશા બે નામ આવતા હશે. હવે બે નામ આવતા હશે તો કેવા બે નામ આવતા હશે? કે હંમેશા દ્વિનામી નામકરણ પદ્ધતિનો, વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિનો પહેલો શબ્દ જે છે, ટૂંકમાં આ જે નામ હશે ને હંમેશા બે શબ્દ હશે. તો બે શબ્દ કઈ રીતે લખાતા હશે? તો કે પહેલો શબ્દ હંમેશા શું સૂચવશે? જે તે પહેલો શબ્દ હંમેશા સૂચવશે પ્રજાતિ, અને બીજો શબ્દ સૂચવશે જાતિ. કોની જાતિ? તો જે તે પ્રાણીઓની કે વનસ્પતિઓની જાતિ અને પ્રજાતિ સૂચવશે. હંમેશા પહેલો શબ્દ શું હશે? પ્રજાતિ. બીજો શબ્દ શું હશે? જાતિ. એટલે બે નામ આવ્યા, પહેલો શબ્દ પ્રજાતિ, જાતિ, બે નામ આવ્યા, એટલા માટે જ એને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય છે. અને આ દ્વિનામી નામકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપેલી છે? તો કે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે. કયા વૈજ્ઞાનિકે આપેલી છે? કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આ દ્વિનામી નામકરણ પદ્ધતિ આપેલી છે. કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપેલ છે. આ દ્વિનામી નામકરણ પદ્ધતિ સમગ્ર જગ્યાએ યુઝ થાય છે. હવે ઈ નામકરણ પદ્ધતિના આધારે નામ કોણ આપે છે? ICBN ને ICZN. વનસ્પતિમાં કોણ નામ આપશે? ICBN. પ્રાણીઓમાં કોણ નામ આપશે? ICZN. સમજાય છે? અને આના ફૂલ ફોર્મ હંમેશા યાદ રાખવા જેવા, દરેક ગુજકેટમાં પૂછાય છે, અને નીટની અંદર એ કોમ્પિટિટિવ એક્ઝામ વગેરે નીટ જેવી એક્ઝામની અંદર પણ પૂછાય છે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનકલ્ચર અને ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર. અને આ બંને સંસ્થા કઈ પદ્ધતિને આધારે કાર્ય કરે છે? તો કે કેરોલસ લિનિયસની દ્વિનામી નામકરણ પદ્ધતિને આધારે. હવે દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી? કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે. અને દ્વિનામી નામકરણ પદ્ધતિ શું કામ છે? તો હંમેશા આની નામકરણ પદ્ધતિનો બે નામ એની અંદર આવે છે. પહેલું નામ છે એ પ્રજાતિ સૂચવશે, બીજું નામ છે એ જાતિ સૂચવશે. કઈ રીતે? આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો આંબો આપણે જે કેરી અત્યારે સીઝને હાલે, તો આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. આંબો, અહીં આપણે ઉદાહરણ લઈએ છીએ. આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. હવે આજે આંબાનું મેન્જીફેરા ઇન્ડિકા તમે ગમે ત્યાં જાવ ને, અહીં કોઈક આંબો કહેતું હોય, કોઈક મેંગો ટ્રી કહેતું હોય, એવું નહીં. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. બરાબર. હવે મેન્જીફેરા ઇન્ડિકામાં હંમેશા જો બે શબ્દ આવ્યા, મેન્જીફેરા અને ઇન્ડિકા, તો મેન્જીફેરા શું હશે? પ્રજાતિ. ઇન્ડિકા શું હશે? જાતિ. સમજાય છે?
બે શબ્દ આવ્યા, દ્વિનામી નામકરણ પદ્ધતિ, બે શબ્દવાળી નામકરણ પદ્ધતિ, એટલે એને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય છે. તો સાહેબ આ તો આપને ખબર પડી ગઈ કે આ રીતની દ્વિનામી નામકરણ પદ્ધતિ હોય ને એમાં હંમેશા બે શબ્દ આવે અને કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલ છે. તો અત્યાર સુધીમાં આપણે જે ભણ્યા એમાં યાદ રાખવા જેવું કેટલું, તો કે અત્યાર સુધીમાં સજીવોમાં ઓળખાયેલી વિવિધતા એટલે કે જૈવ વિવિધતા, એટલે કે અત્યાર સુધીમાં સજીવોની ઓળખાયેલી જાતો કેટલી છે, તો કે 1.7 થી 1.8 મિલિયન જેટલી. બીજું શું યાદ રાખવાનું કે આ અલગ અલગ જાતો છે, અલગ અલગ વનસ્પતિઓની અને પ્રાણીની જાતો છે, તો એને નામકરણ કઈ સંસ્થા આપતી હશે, તો વનસ્પતિ હશે તો નામકરણ હંમેશા ICBN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર નામની સંસ્થા આપતી હશે. અને પ્રાણીઓમાં કોણ નામકરણ આપતું હશે, ચોક્કસ નામ આપે, એના ટૂંકમાં ફૈબા છે આ બે. કોણ નામ આપતું હશે, તો કે ICZN ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર. આટલું યાદ રાખવાનું છે. બીજું કે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી કોને, તો દ્વિનામી નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી. અને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય છે શું કામ, દ્વિનામી નામકરણ પદ્ધતિ શું કામ કહેવાય છે, તો કે એમાં બે નામનો યુઝ થાય છે. પહેલું નામ છે એ જે તે સજીવની પ્રજાતિ સૂચવતું હશે અને બીજું નામ છે એ જે તે સજીવની જાતિ સૂચવતું હશે, એટલે દ્વિનામી નામકરણ પદ્ધતિ યુઝ થાય છે. તો હવે આપણે જોઈએ આ દ્વિનામી નામકરણ પદ્ધતિ માટેના નિયમો ક્યાં ક્યાં હોય એ આપણે અત્યારે જોઈએ. બરાબર, તો હવે આપણે જોઈશું દ્વિનામી નામકરણ પદ્ધતિ માટેના નિયમો. કોણે આપી હતી દ્વિનામી નામકરણ પદ્ધતિ? કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે. આ પણ યાદ રાખ્યા જેવું, એક માર્કમાં પણ પૂછી શકાય, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતું હોય. હવે આ દ્વિનામી નામકરણ પદ્ધતિ કયા કયા નિયમોને અનુસરશે? કઈ ગમે એને નામ દઈ દેવા તો કે નહીં. અલગ ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિક નામને આધારે અથવા તો વૈજ્ઞાનિક નિયમોના આધારે આ દ્વિનામી નામકરણ પદ્ધતિ કાર્યરૂપ હશે. તો આપણે હવે જોઈએ દ્વિનામી નામકરણ પદ્ધતિ માટેના નિયમો. શું જોઈશું? દ્વિનામી નામકરણ પદ્ધતિ ના નિયમો. કેવા નિયમોને અનુસરતી હશે દ્વિનામી નામકરણ પદ્ધતિ, એ અત્યારે આપણે ટૂંકમાં ચર્ચા કરશું. તો ઉદાહરણ સાથે જોતા જઈએ. અહીંયા ઉદાહરણ જોઈશું આપણે, અહીંયા ઉદાહરણ જોઈશું અને અહીંયા નિયમો લખશું. તો હંમેશા દ્વિનામી નામકરણ પદ્ધતિનો પહેલો નિયમ છે કે નામકરણ હંમેશા લેટિન ભાષામાં થતું હોવાથી દ્વિનામી નામકરણ પદ્ધતિ લેટિન ભાષામાં છે. કોણે આપી હતી? કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે. અને એને લેટિન ભાષામાં દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી. એટલે ઈ દ્વિનામી નામકરણ પદ્ધતિ આપણે લખી, આપણે કઈ લેટિન ભાષામાં લખવાનું નથી, કમ્પ્યુટરમાં ટાઈપ કરી, આપણે બુક્સમાં અંદર ટાઈપ કરેલું હોય તો કઈ આપણે લેટિન ભાષામાં તો લખવાનું નથી. એટલે લેટિન ભાષામાં નથી લખતા, એટલે હંમેશા નામકરણને જ્યારે ટાઈપ કરવામાં આવે ત્યારે ઇટાલિક ભાષામાં લખવું. આ પહેલો નિયમ છે. અહીંયા પહેલો નિયમ આપણે જોઈએ કે દ્વિનામી નામકરણ પદ્ધતિ કઈ ભાષામાં હોવાથી, તો કે લેટિન ભાષામાં હોવાથી, લેટિન ભાષામાં હોવાથી કેવા અક્ષર કરવા, તો કે ઇટાલિક, બોલ્ડ ને ઇટાલિક ને એ બધા આવે ને એવા ઇટાલિક નામ, ઇટાલિક અક્ષરો કરવા, અક્ષરોમાં લખવી. આ પહેલો નિયમ છે. પછી બીજો નિયમ છે વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ માટેનો. બીજો નિયમ છે કે હંમેશા ટૂંકમાં જ્યાં બે શબ્દ આવશે ને દ્વિનામી નામકરણ પદ્ધતિમાં, પહેલો શબ્દ પ્રજાતિ હશે ને બીજો શબ્દ જાતિ હશે, તો હંમેશા બીજો નિયમ એવું સૂચવે છે કે વૈજ્ઞાનિક નામકરણમાં જે બે શબ્દ હોય એમાં પહેલો શબ્દ હંમેશા કયો હોવો જોઈએ? પહેલો શબ્દ હંમેશા શું સૂચવતું હોવું જોઈએ? તો કે પ્રજાતિ. અને બીજો શબ્દ હંમેશા શું સૂચવતું હોવું જોઈએ? તો કે જાતિ. કઈ રીતે અહીં જોઈ? આપણે એક ઉદાહરણ જોઈએ. હમણાં ઓલું જોયું, મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા કોનું છે? તો કે આંબાનું, આંબો. બરાબર. હવે પેલું જે છે, પેલું નામ છે એ શું છે? પેલું નામ છે એ પ્રજાતિ છે. મેં આગળ કીધું એમ, પેલું નામ છે એ પ્રજાતિ અને બીજું નામ છે એ જાતિ છે. બરાબર. તો અહીંયા કહેવા ઈ માંગે છે કે હંમેશા જીવશાસ્ત્રીય નામનો અથવા તો વૈજ્ઞાનિક નામનો જે પહેલો શબ્દ હશે ને એ પ્રજાતિ સૂચવતો હોવું જોઈએ અને બીજો શબ્દ છે એ જાતિ સૂચવતો હોવું જોઈએ. પછી એવું ન હાલે કે ઇન્ડિકા મેન્જીફેરા હું લખી નાખું ટૂંકમાં, એમ સમજાણું? ઇન્ડિકા મેન્જીફેરા નો લખાય, મેન્જીફેરા ઇન્ડિકા જ લખાય. જાતિ પહેલા આવે ને પ્રજાતિ પછી આવે એવું ન હાલે. વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિમાં હંમેશા પહેલો શબ્દ પ્રજાતિ આવે અને બીજો શબ્દ હંમેશા જે તે વૈજ્ઞાનિક નામની જાતિ સૂચવતું હોય. આ છે બીજો નિયમ. સાવ સામાન્ય નિયમો છે. પછી વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ માટેના ત્રીજો નિયમ એવો છે
કે જ્યારે આપણે આ વૈજ્ઞાનિક નામ લખતા હોઈએ, હંમેશા કઈ કમ્પ્યુટરમાં અથવા તો ટાઈપ કરીને લખતા હશું એવું જરૂરી નથી. જો ટાઈપ કરશું તો આપણે ઇટાલિકમાં ટાઈપ કરી શકશું, પણ જ્યારે લખી હેન્ડ રાઇટિંગમાં લખતા હોય ત્યારે તો કઈ આપણે ઇટાલિક અક્ષર કરીને લખવાના ને. તો ત્યારે શું કરવું? તો ત્રીજો નિયમ એના માટેનો સૂચવે છે કે જ્યારે હસ્તલિખિત જૈવશાસ્ત્રીય નામ લખતા હોય, હસ્તલિખિત એટલે બહુ ભારી ભરકમ શબ્દ થઈ ગયા, હાથથી આપણે જ્યારે લખતા હોય હેન્ડ રાઇટિંગ ની અંદર, જ્યારે આપણે વૈજ્ઞાનિક નામ કે જીવશાસ્ત્રીય નામ લખતા હોય ત્યારે હંમેશા નામની નીચે અંડરલાઈન કરવી, સંપૂર્ણ નામની નીચે અંડરલાઈન કરવી. તો ત્રીજો નિયમ શું સૂચવે છે કે હસ્તલિખિત નામકરણ વખતે હંમેશા શું કરવું? હંમેશા શબ્દ નીચે લીટી કરવી. કેવી રીતે? જો મેં કર્યું છે, કારણ કે મેં ઇટાલિકમાં લખ્યું નથી, હસ્તલિખિત છે એટલે મેં નીચે અંડરલાઈન કરી છે મસ્તીની. જો સમજાણું? આવી જ રીતે કોઈ પણ વસ્તુનું આપણે નામ લખવું હોય તો એ જ રીતે લખી શકીએ. જેમ કે ટ્રિટિકમ એસ્ટિવમ છે, ટ્રિટિકમ એસ્ટિવમ. હવે આમાં મારે હંમેશા પહેલો અક્ષર કેપિટલ કરવો પડશે, બરાબર? તો ટ્રિટિકમ એસ્ટિવમ મેં લખ્યું, ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ઘઉંનું, બરાબર? તો મારે નીચે અંડરલાઈન કરવી પડશે, બસ. આ છે એનો ત્રીજો નિયમ. હસ્તલિખિતમાં જ્યારે આપણે લખતા હોય ત્યારે હંમેશા નીચે અંડરલાઈન કરવી. કેટલા નિયમ જોયા? પહેલું તો લેટિન ભાષામાં હોય એટલે જ્યારે ટાઈપ કરતા હોય ત્યારે અક્ષર કેવા કરવા? તો કે ઇટાલિકમાં. પછી પહેલો અક્ષર હંમેશા પ્રજાતિ સૂચવતો હોવો જોઈએ, બીજો અક્ષર હંમેશા જાતિ સૂચવતો હોવો જોઈએ. આ બીજો નિયમ છે. ત્યાર પછી ત્રીજો નિયમ શું હતો કે હંમેશા જ્યારે હસ્તલિખિતમાં આપણે લખતા હોય, આપણે જ્યારે વૈજ્ઞાનિક નામ કે જીવશાસ્ત્રીય નામને હસ્તલિખિતમાં હેન્ડ રાઇટિંગમાં લખતા હોય ત્યારે આપણે ઇટાલિક અક્ષર કરી શકવાના નથી. એટલે શું કરવું પડશે? મારે ફરજિયાત અંડરલાઈન નીચે લીટી કરવી પડશે, બરાબર? આ છે ત્રીજો નિયમ. અને ચોથો નિયમ એવું સૂચવે છે કે હંમેશા વૈજ્ઞાનિક નામકરણમાં પ્રથમ અક્ષર પહેલી એબીસીડી લખો. વૈજ્ઞાનિક નામકરણ કરતી વખતે પ્રથમ અક્ષર પહેલી એબીસીડી માં અથવા તો ફર્સ્ટ લેંગ્વેજમાં પહેલી એબીસીડી માં, સાવ સાદી ભાષામાં લખું છું હું, પહેલી એબીસીડી માં અને બાકીના તમામ બીજી એબીસીડી માં લખવા. પહેલો અક્ષર હંમેશા પહેલી એબીસીડી માં લખવો, જો મેં લખ્યો છે. બીજો પહેલો અક્ષર હંમેશા પહેલી એબીસીડી માં લખવો, મેં લખ્યો છે. બાકીના બધા જ અક્ષર બીજી એબીસીડી માં લખવા. અથવા તો પહેલો અક્ષર હંમેશા મોટી લિપિ, આને આપણે પહેલી એબીસીડી એટલે કે એમાં મોટા અક્ષરો એટલે મોટી લિપિમાં કહીએ, અને ઈ પછીના તમામ અક્ષરો સ્મોલ લેટર ની અંદર લખવામાં આવશે, એટલે કે બીજી એબીસીડી ના અક્ષર આવશે. હાવ એટલે હાવ હું તમને સહેલી રીતે સમજાવું છું. ક્યાં ક્યાં નિયમો આવ્યા? પહેલો નિયમ લેટિન ભાષામાં લખવું, લેટિન ભાષામાં છે એટલે એને ઇટાલિકમાં લખવું, કારણ કે લેટિન ભાષા આપણે સમજી ના શકીએ. પછી પહેલો અક્ષર જાતિ સૂચવતો હોવો જોઈએ, સોરી માય મિસ્ટેક, પહેલો અક્ષર પ્રજાતિ સૂચવતો હોવો જોઈએ, બીજો અક્ષર જાતિ સૂચવતો હોવો જોઈએ. ત્રીજો નિયમ એવો છે કે હસ્તલિખિતમાં જ્યારે આપણે લખતા હશું, જ્યારે હેન્ડ રાઇટિંગ ની અંદર આપણે લખતા હશું ત્યારે શું થશે? તો કે આપણે લેટિન ભાષા છે એટલે ઇટાલિકમાં લખવું પડે, પણ ઇટાલિકમાં આપણે લખી શકવાનું નથી. એટલે શું કરવું પડશે? અંડરલાઈન. અને અંડરલાઈન કર્યા પછી નામ કઈ રીતે લખવું? કે હંમેશા વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિનો પ્રથમ મૂળાક્ષર કે પ્રથમ અક્ષર એ પહેલી એબીસીડી માં એટલે કે મોટી એબીસીડી માં એટલે કે કેપિટલ અક્ષરમાં લખવું. અને ઈ પછીના તમામ શબ્દો કઈ રીતે લખવામાં આવશે? તો કે બીજી એબીસીડી માં એટલે કે સ્મોલ લેટરમાં લખવામાં આવશે. તો આ 4 નિયમોને આધારે દ્વિનામી નામકરણ પદ્ધતિ થાય છે. આ દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી છે? કેરોલસ લિનેસ નામના વૈજ્ઞાનિકે. શું કામ આપવી પડી? તો કે સજીવોમાં વિવિધતા જેટલી છે તો ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપવું જરૂરી બનશે. કેટલી વિવિધતા આપણે જોઈતી? 1.7 થી 1.8 મિલિયન જેટલી, બરાબર? તો આજના લેક્ચરની અંદર સજીવોમાં રહેલી વિવિધતા અને વિવિધતા માટે કેવા કેવા ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપવામાં આવે અને એ વૈજ્ઞાનિક નામકરણ માટેની પદ્ધતિ કોણે આપી, એ વૈજ્ઞાનિક નામકરણ આપવા માટે કઈ કઈ સંસ્થા કાર્યરૂપ છે, ICBN અને ICZN, અને એ વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ માટે કેવા કેવા નિયમો અનુસરવા પડશે, વૈજ્ઞાનિક નામકરણ આપવા માટે કયા કયા નિયમોને ઈ પદ્ધતિ દ્વિનામી નામકરણ પદ્ધતિ અનુસરે છે, એ વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરી. તો આ વિડિયો લેક્ચર નિહાળો અને સારી રીતે સમજી શકો એવી આશા સાથે થેન્ક યુ.